ઇમોશનલ ઈટિંગ એટલે કે જે તમે સ્ટ્રેસમાં હો, ચિંતામાં હો, ઉદાસીન હો, એકલવાયાપણું અનુભવતા હો અથવા તો બોર્ડમ ફીલ થતી હોય ત્યારે તમે જે ખાઓ છો તે એનાથી ઇન્સ્ટન્ટલી તમારા મનને રાહત મળે છે. ઘણાને જે મીઠું ખાવાની ક્રેવિંગ થાય છે તે આ કારણે થાય છે. આનાથી થોડી વાર માટે તો તમારા મનને બહુ સારું લાગે છે પણ તમારું વજન વધી જાય છે. ઇમોશનલ ઈટિંગ મોટે ભાગે મહિલાઓ વધુ કરતી હોય છે. દિલ ધડકને દો મૂવીમાં એક સીન છે જેમાં શેફાલી શાહ પોતાના પતિ સાથે આર્ગ્યુમેન્ટ પછી બહુ મેસી રીતે આંખમાં પાણી સામે અરીસાની સામે જોઈને કેક ખાય છે. આ એનું એસ્કેપિઝમ હતું. જ્યારે ક્યાંય જવાનો રસ્તો ના હોય ત્યારે મનને થોડી વાર માટે બહેલાવા માટે સ્ત્રીઓ ઇમોશનલ ઈટિંગનો સહારો બહુ સરળતાથી લઈ લે છે. લગ્નના એક દાયકા પછી સ્ત્રી જેવી થોડી ફ્રી થાય, પતિ કમાવા પાછળ પડ્યા હોય, સંતાનો થોડા મોટા થઈ ગયા હોય એટલે એ લોકોના પોતાના શેડ્યુલ હોય, ત્યારે જેવી સ્ત્રી નવરી પડે છે ત્યારે તેને સ્ટ્રેસ, ફિયર, બોર્ડમ, એકલવાયાપણું બધું બોલ્ડ લેટરમાં ફીલ થવા લાગે છે. અને લોકો એવું કહે છે કે એ તો સુખી ઘરની સ્ત્રી છે એટલે એનું વજન વધે જ ને. પતિ સહિત જો કોઈને ફરિયાદ કરવામાં આવે તો સામે એવો સવાલ પૂછાય છે કે તને કઈ વાતનું દુઃખ છે, અને પછી એ સ્ત્રી ફરિયાદ કરવાનું બંધ કરી દે છે અને ના કહેવાયેલી વાતોનું વજન શરીર પર દેખાય છે. વધી ગયેલું વજન હંમેશા સુખી હોવાની નિશાની નથી હોતી. ઘણીવાર એ તમારા બોર્ડમ, સ્ટ્રેસ, ફિયર, સેડનેસ સાથે પણ જોડાયેલું હોય છે. એટલે એને ક્યોર કરવાના રસ્તા પણ તમારે જાતે જ શોધવા પડે છે.